માહિતી મુજબ પોતાની પાસે પાસપોર્ટ કે ભારત દેશમાં આવવા અંગેના કાયદેસરના વિઝા નહીં હોવાનું જાણવા મળ્યું છે. પુરુષ રફીક જલાલ શેખ સન 2012ની સાલમાં બાંગ્લાદેશની સતકીરા તથા ભારત દેશની કલકત્તા બોર્ડરથી ગેરકાયદેસર રીતે ભારત દેશમાં ઘૂસણખોરી કરી પ્રથમ પૂના અને ત્યારબાદ મુંબઈ ને જે પછી અમદાવાદ રોકાયેલ ને જે પછી છેલ્લા 6 મહિનાથી સિદ્ધપુર તાલુકાના દેથડી ગામે રોકાયેલા મહિલા કાજલ શેખ અંદાજે સને 2010 પહેલા બાંગ્લાદેશથી નિકાહ કરી તેના પતિ નામે જુનાભાઈ શેખ સાથે બેન પોલ તથા ભારત દેશની બોનગીરમ બોર્ડરથી ભારતમાં ઘૂસણખોરી કરી અમદાવાદ શહેરના જમાલપુર, શાહપુર ને પછી મુંબઈ અને જે પછી ફરીવાર અમદાવાદ શાહપુર રોકાયેલા ને તે પછી છેલ્લા પાટણ સિદ્ધપુર તાલુકાના દેથડી ગામે રોકાયેલા મહિલા કાજલ શેખના તેના પતિ જુનાભાઈ શેખ સાથે તલાક થયેલ, જેથી બંને ઈસમોએ સને 2020ની સાલમાં મુંબઈ ખાતે મૌલાના પાસે લગ્ન કરી જે પતિ પત્ની તરીકે રહેતા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત બંને ઈસમો બાંગ્લાદેશી નાગરિક હોવા છતાં પોતાના પાસપોર્ટ કે ભારત દેશમાં પ્રવેશ કરવાના કાયદેસરના વિઝા પર વગર ગેરકાયદેસર રીતે બોર્ડર પસાર કરી ભારત દેશમાં આવી રોકાયેલા હતા. પકડાયેલ બાંગ્લાદેશી ઈસમોના નામ સરનામાની વિગત: 1. રફીક જલાલ ગુલામ શેખ, મુસ્લિમ, રહેવાસી પુરુલિયા પોસ્ટ ઓફિસ, ચાંચોડી બજાર, જિલ્લો નરેલ, પોલીસ સ્ટેશન કાલિયા, બાંગ્લાદેશ, હાલ રહેવાસી દેથડી, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. 2. કાજલ વાવ રફીક જલાલ શેખ, મુસ્લિમ, અખ્તર સોબેત શેખ, રહેવાસી પુરુલિયો પોસ્ટ ઓફિસ, ચાંચોડી બજાર, જિલ્લો નરેલ, પોલીસ સ્ટેશન કાલિયા, બાંગ્લાદેશ, હાલ રહેવાસી દેથડી, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24. બાંગ્લાદેશી દંપતી મળી છે, શું છે સમગ્ર બાબત? હાલમાં સમગ્ર ભારત દેશની સુરક્ષાની દ્રષ્ટિએ જે પરિસ્થિતિ ચાલી રહી છે, જે અન્વયે દેશની આંતરિક સુરક્ષા સલામત રહે એ બાબતે ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ, બોર્ડર રેન્જના અમારા આઈજીપી ચિરાગ કોરડિયા છે, તેમજ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનેગરને સૂચના અને માર્ગદર્શન આપેલ કે જે આપણી જે આંતરિક સુરક્ષા છે એ આંતરિક સુરક્ષાની બાબતોમાં કે વિદેશથી આવતા જે ગેરકાયદેસર નાગરિકો અને ખાસ કરીને બાંગ્લાદેશીઓ જે અલગ અલગ વિસ્તારોમાં રહે છે તેમને શોધી કાઢી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સુનાગર સાહેબ તથા તેમની ટીમ આ બાબતે કાર્યરત હતી અને તેમને ગઈકાલે એક સચોટ અને પાક્કી બાતમી હકીકત મળેલ કે સિદ્ધપુરના દેથડી ગામે એક મુસ્લિમ દંપતી ગેરકાયદેસર રીતે આવી અને વસવાટ કરે છે. જે અનુસંધાને અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દેથડી ગામે જઈને તપાસ કરતા ત્યાં રફીક જલાલ ગુલામ શેખ અને તેની પત્ની કાજલ વાઇફ ઓફ રફીક જલાલ શેખ મળી આવેલ. આ બંને છે એ બાંગ્લાદેશના પુરુલિયા વિસ્તાર, ચાંચોડી બજાર એરિયામાંથી આવેલ છે અને આમણે ઘૂસણખોરી 2010 અને 2012ની આસપાસ કરેલ છે. મળી આવતા આમની પાસે ભારત દેશનો પાસપોર્ટ અથવા તો ભારત દેશમાં પ્રવેશ કરવાના કાયદેસર વિઝા અને અન્ય જે ડોક્યુમેન્ટ માગતા તેમની પાસે કોઈ જ ડોક્યુમેન્ટ મળી આવેલ નહીં, જેથી સ્પષ્ટપણે થતું હતું કે આ બંને બાંગ્લાદેશી દંપતી છે એ ભારતમાં ગેરકાયદેસર રીતે ભારત બાંગ્લાદેશની બોર્ડરથી ઘૂસણખોરી કરી અને હાલમાં આપણા દેશમાં વસવાટ કરી રહે છે. આ બંને મળી આવતા એમની વિરુદ્ધ ધ ફોરેનર્સ એક્ટ 1946 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આમની મૂવમેન્ટ છે એ રિસ્ટ્રિક્શન કરવા માટે નામદાર કોર્ટમાંથી ઓર્ડર મેળવવામાં આવે છે અને આ બંનેની મૂવમેન્ટને હાલ રિસ્ટ્રિક્ટેડ કરવામાં આવેલ છે. આ બંને આરોપીઓની જોઈન્ટ ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવેલ છે અને જોઈન્ટ ઇન્ટ્રોગેશનમાં તપાસમાં એવું ખુલેલ છે કે જે આ પુરુષ છે રફીક જમાલ એ 2012માં ઘૂસણખોરી કરી સૌપ્રથમ એ પહેલાં પૂના, ત્યારબાદ મુંબઈ અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રોકાઈ અને છેલ્લા 6 મહિનાથી દેથડી મુકામે રોકાયેલ છે અને હાલમાં એ કલર કામની મજૂરી કામ કરી રહેલ છે. અને જે મહિલા છે કાજલ એ 2010માં ભારત દેશમાં ઘૂસણખોરી કરીને આવેલ છે અને અમદાવાદ શહેરના જમાલપુર, શાહપુર વગેરે વિસ્તારમાં, ત્યારબાદ મુંબઈ અને ફરીથી અમદાવાદ શહેરમાં આ અલગ અલગ જગ્યાએ રોકાયેલી છે. અને છેલ્લા 6 માસથી આ બંને પતિ પત્ની કે જેમણે ભારત દેશમાં નિકાહ પણ કરી લીધેલ છે અને હાલમાં આ બંને દેથડી ખાતે
રોકાયેલ છે. કયા કયા દસ્તાવેજો સાહેબ એમની પાસેથી મળેલા? રફીક જે શેખ છે પુરુષ, તેની પાસેથી આધાર કાર્ડ અને લગ્નનું સર્ટિફિકેટ છે એ ભારત દેશનું મળી આવેલ છે અને જન્મનો દાખલો છે એ બાંગ્લાદેશનો મળી આવેલ છે. મહિલા છે કાજલ, એનું આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ અને લગ્નનું સર્ટિફિકેટ છે એ ભારત દેશનું મળી આવેલ છે અને એનું બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ એટલે સિટીઝન કાર્ડ હોય એ મળી આવેલ છે. આ બંને દેશના એની પાસે ડોક્યુમેન્ટ્સ છે એ મળી આવેલ છે. કેટલા દસ્તાવેજો સાચા અને ખોટા? સાચા ખોટા દસ્તાવેજો મેં કહ્યું એ પ્રમાણે ગુનો દાખલ કરેલ છે અને આ બાબતે અમારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ એજન્સીઓમાં તપાસ કરવાની હોય એ ત્યાર પછી નક્કી થશે કે આમાંથી સાચા કેટલા અને ખોટા કેટલા. આગળની કાર્યવાહી શું રહેશે આ લોકો માટે? આગળની કાર્યવાહી આ ગુનાની તપાસ દરમિયાન જ્યારે જરૂરિયાત જણાય ત્યારે નામદાર કોર્ટમાંથી ઓર્ડર મેળવીને આ બંનેની મુવમેન્ટ છે એ રિસ્ટ્રિકેટ કરવામાં આવેલ છે અને જ્યાં